આગળ સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં મોટા પાયે રવિ પાકોનું વાવેતર થયું છે. તો ગુજરાતમાં મોટા પાયે રવિ પાકનું વાવેતર થયું છે. 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે. 10.73 લાખ હેક્ટરમાં ઘઉં પાકનું વાવેતર થયું છે. બીજી તરફ જીરાનું વાવેતર ગત વર્ષની સરખામણીએ બમણું જોવા મળ્યું છે. તો ચણાનું સૌથી 5.64 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 16.3 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. સમગ્ર રાજ્યમાં રવિ પાકનું વાવેતર લગભગ પૂર્ણ થયું છે. તો ગુજરાતમાં મોટા પાયે રવિ પાકનું વાવેતર જોવા મળ્યું છે. 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. સાથે જ કહી શકાય કે 10.73 લાખ હેક્ટરમાં ઘઉંનું પાકનું જે વાવેતર થયું છે. તો બીજી તરફ જીરાનું વાવેતર ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બમણું જોવા મળ્યું છે. તો આ વખતે જીરાનો પાક વધુ જોવા મળ્યો છે. ચણાનું સૌથી 5.64 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. તો સૌરાષ્ટ્ર ઝોનમાં 16.3 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. સમગ્ર રાજ્યમાં રવિ પાકનું વાવેતર લગભગ પૂર્ણ થયું છે. તો આ વખતે ગુજરાતમાં મોટા પાયે રવિ પાકનું વાવેતર થયું છે. 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે. અત્યાર સુધીમાં 40.77 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે. સમગ્ર દેશમાં ગુજરાત જીરાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. ગયા વર્ષે જીરાનું વાવેતર 2.61 લાખ હેક્ટરમાં થયેલું હતું, પણ ચાલુ વર્ષે જીરાના ભાવો ખેડૂતોને રેકર્ડ બ્રેક મળતા એના ઉત્પાદનમાં બમણો વધારો એટલે કે ચાલુ વર્ષે 5.30 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. એટલે કે 202% જેટલું વાવેતર ચાલુ વર્ષે જીરાનું થયું છે. સાથોસાથ ધાન્ય પાકોમાં ઘઉંનું 10.73 લાખ હેક્ટરમાં, કઠોળમાં ચણાનું 5.64 લાખ હેક્ટરમાં અને તેલીબિયા પાકોમાં રાયડાનું 2.64 લાખ હેક્ટરમાં વાવેતર ચાલુ સાલે રવિ સિઝનમાં થયું છે. હાલમાં પાકની સ્થિતિ પણ સંતોષજનક છે અને રવિ સિઝનમાં વાવેતર પણ ખૂબ પૂરતા પ્રમાણમાં થયું છે. મોટા પાયે રવિ પાકનું વાવેતર જોવા મળ્યું છે. 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે.